નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપણું હાર્દિક સ્વાગત છે। આજના તાજા સમાચાર જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ નવા સમાચાર મેળવવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તો મિત્રો, સૌથી પહેલા વાત કરીએ તો યુદ્ધ લાંબુ ચાલશે અને ધંધામાં ભંગ કરશે। તો આવો જાણીએ। અગાઉ અમેરિકા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલ અને સેનાઓને કડક ચેતવણી આપી હતી કે કોઈ પણ ખામેનઈના ઉદારીકતા બનશે નેતા પણ તેમને ખતમ કરવામાં આવશે। બીજી તરફ ટ્રમ્પે ધમકી આપી હતી કે ઈરાનનો નવો નેતા તેમના પસંદગી અને મંજૂરી વગર બનશે તો વધારે દિવસ પણ ટકી શકશે નહીં। તે ટ્રમ્પે અગાઉ મજબૂત તે નબળા નેતા ગણાયા હતા। દુનિયાભરના અર્થતંત્ર પર મોટી અસર થશે। ભાવ વધારવાની શરૂઆત પણ થઈ ગઈ છે। આ યુદ્ધ હવે ભયાનક બની ગયું છે અને સમગ્ર વિશ્વના અર્થતંત્ર પર મોટી અસર કરનાર સંબંધિત થશે અને તેના કારણે કે દુનિયા વધતા તણાવ વચ્ચે રવિવારે ફૂડ ઓઇલ અને પ્રતિ બેરલ $100 ઉપર પહોંચી ગયું છે। યુક્રેન યુદ્ધ પછી પહેલીવાર જ્યારે તેલની કિંમત આટલી બધી વધી ગઈ છે। તો મિત્રો, બીજી તરફ આપણી સામે સમાચાર આવી રહ્યા છે ખેડૂતો માટે એએપીની મોટી જાહેરાત। આજે મિત્રો, સંભાવના સંબોધિત કરતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે અમે રાજનીતિ કોઈ સ્વાર્થ માટે આવ્યા નથી। ચૂંટણી આવે કે ન આવે અને સત્તા મળે કે ન મળે, અમે કોઈ પણ ઇમ્પોર્ટન્ટ નેતા નથી અને વિઝન લઈને રાજનીતિમાં આવ્યા છીએ। ઘણા લોકો મને કહેતા હતા કે તમે પત્રકાર તરીકે સારા હતા, રાજનીતિમાં શા માટે આવો છો? રાજનીતિમાં ઘણી મુશ્કેલી આવે છે, પરંતુ હું તેમને કહેવા માંગુ છું કે આ રાજનીતિમાં લોકો પ્રશ્ન માટે આવ્યા છીએ। મેં જોયું કે ભાજપ સરકાર ખેડૂતો નામે રાજકારણ કરે છે, પરંતુ ખેડૂતો વિરોધી કાયદા પણ બનાવે છે। વિધાનસભામાં એવો કાયદો લાવવામાં આવ્યો છે કે નહેરમાં પાણી લાવવા માટે તેઓ ખેડૂતોને જેલમાં મૂકવામાં આવે છે। ખેડૂતોને ખેતરમાં કંપનીઓને માટે તમારા વાડ નાખવામાં આવે છે, પોલીસ નેતાના કરવામાં આવે છે અને તેના ખેડૂતો સામે કેસ કરવામાં પણ આવે છે। હવે આગળ વિડીયોમાં બન્યા રહેજો અને જાણો મોટા સમાચાર। તો પેટ્રોલના ભાવ અંગે સરકારે શું કહ્યું, તો આવો જાણીએ। મહત્વનું છે કે એલપીજી સિલિન્ડરના ભાવ વધાર્યા પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થશે નહીં। કેન્દ્ર સરકારે સ્પષ્ટ કરીને કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે રાજ્યની સરકારે માલિક તેલ કંપની પાસે વધતી માંગોને પહોંચી વળવા માટે પૂરતો તેલ સ્ટોક છે। સ્થાનિક બજારમાં રસોઈ ગેસ અછતને સુનિશ્ચિત કરવા માટે તેને દેશની તેલ રિફાઇનરીઓને અને તેમની ક્ષમતા વધારવા માટે અને અશ્વી પુરવઠાને નિશ્ચિત કરવામાં એલપીજી ગેસ ઉત્પાદન ગેસ વેગ આપવા સૂચના આપવામાં આવી છે। તો ભારત બન્યું નવું વિશ્વ વિજેતા। સતત બીજા અને ત્રીજા T20 વર્લ્ડ જીત્યા બાદ ભારતીય ટીમ ભગવાનના આશીર્વાદથી લેવાનું ભૂલતા નથી। રવિવારે મોડી રાત્રે આઈસીસી પ્રમુખ જય શાહ, ટીમ ઇન્ડિયા મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન સૂર્યકુમાર યાદવે અમદાવાદના હનુમાન મંદિરે પૂજા કરી હતી। મંદિર બહાર ભારે પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો। કેપ્ટન સૂર્યકુમાર ટ્રોફી સાથે મંદિરમાં પ્રવેશ્યા અને બજરંગબલી સમક્ષ નમન કર્યું હતું।